When the bowel returns to its normal size, a complete surgical repair is performed via a pull-through procedure to excise means remove portion of the bowel. At this time, the colostomy is closed. Now assessment. Assessment for the Hirschsprung's disease. New one, failure to pass the meconium or a stool because there is a aganglionic colon. Refusal to suck because patient's uh, body is already full. Abdominal distension, bile stain vomit. Why? Because why there is a bile stain vomit? Why there is a bile stain? Forceful. Hmm? Bile stain. Which type of vomit in pyloric stenosis? Forceful. Forceful or a projectile vomiting. But there is no greenish vomiting. Here in bile stain vomiting means Green. Green. ગ્રીન કલર વોમિટિંગ પણ એવું કેમ થશે મેં એ વખતે પણ એક્સપ્લેન કર્યું હતું કે કયા પોર્શનથી બાઇલ એન્ટર થાય છે બોડીમાં ફોટો બતાવી દઉં હું તમને બરાબર Liver through. હા ડિયોડિનમ પર એન્ટર થશે જુઓ અહીંયા Mm. લીવરમાંથી બાઇલ આવશે બરાબર બાઇલ સોલ્ટ બાઇલ પિગમેન્ટ પછી ગોલ બ્લેડરમાં સ્ટોર થશે ગોલ બ્લેડરમાંથી એક્સ્ટ્રા સ્ક્વીઝ થઈને પાછું આવશે પછી અહીંયા કોમન બાઇલ ડક્ટ અહીંયા છે ને આ બંને લેફ્ટ હિપેટિક ડક્ટ રાઈટ હિપેટિક ડક્ટ છે લેફ્ટ હિપેટિક બાઇલ ડક્ટ રાઈટ હિપેટિક બાઇલ ડક્ટ પછી ગોલ બ્લેડરમાંથી પણ આવશે પછી કોમન બાઇલ ડક્ટ બનશે ગોલ બ્લેડરમાંથી આવે ને એને સિસ્ટિક ડક્ટ કહીએ પછી અહીંયા કોમન બાઇલ ડક્ટ આવી કોમન બાઇલ ડક્ટની જોડે હવે પેનક્રિયાઝમાંથી પેનક્રિયાટિક ડક્ટ જોઈન થશે બરાબર હવે અહીંયા આગળ શું આવી ગયું કોમન સ્પિન્ટર હિપેટો પેનક્રિયાટિક એમ્પ્યુલા બરાબર અને હિપેટો પેનક્રિયાટિક સ્પિન્ટર જે જગ્યાએ ઓપન થાય છે ને સ્પિન્ટર ઓફ ઓડી કહે છે જો સ્પિન્ટર ઓફ ઓડી ડિયોડિનલ પેપિલા એ જગ્યા ઉપર આ ઓપન થાય છે સમજ પડી ને એટલે ધારો કે પાયલોરિક સ્ટેનોસિસ છે તો એ અહીંયા હશે સ્ટમક રિજિયનમાં સ્ટેનોસ છે તો અહીંયા ગ્રીનિશ ક્યાં આવે છે ડિયોડિનમમાં આવે છે તો અહીંયાનું બધું કન્ટેન્ટ બહાર જાય છે તો એમાં ગ્રીન નહીં હોય પણ લાઈક આ બધી કન્ડિશન્સ છે કે જેની અંદર ડિયોડિનમ ઓલરેડી ઓપન છે હર્સ્પન્સ ડિઝીઝ છે કે ઇન્ટુસસેપ્શન છે બધામાં પાછળના પોર્શનમાં છે પણ અહીંયા સુધી તો બાઇલ ઇન્સર્ટ થઈ ગયું છે ફૂડ જોડે મિક્સ થઈ ગયું છે તો હવે વોમિટ થશે આ બધા કન્ટેન્ટની તો કેવી થશે બાઇલ સ્ટેઇન ખબર પડી ગઈ ને બાઇલની એન્ટ્રી પોઈન્ટ ક્યાં છે Liver માંથી એન્ટ્રી ક્યાં થાય ડાયજેસ્ટિવ ટ્રેકમાં એસી સ્ટમકમાં એન્ટર થાય છે ગેલ બ્લેડર મરી ગયા ડિયોડિનમમાં એન્ટર થાય છે ડિયર ઉભા રહો હું હજી બીજી કોઈ સારી ઇમેજ સર્ચ કરું
તમને એનાટોમી ફિઝિયોલોજી ખબર નથી ને એટલે આ સિચ્યુએશન અરાઇઝ થાય છે. જુઓ આપણે બોડીમાં ફૂડ ખાઈએ છીએ બરાબર. મેઇન ડાયજેસ્ટિવ ટ્રેક છે આપણું ઇસોફેગસ, સ્ટમક ને સ્મોલ ઇન્ટેસ્ટાઇન ને લાર્જ ઇન્ટેસ્ટાઇન, આવું છે બરાબર. બટ વોટ આર ધ એસેસરી ઓર્ગન્સ? તો લીવર, ગોલ બ્લેડર, સ્પ્લીન, પછી પેનક્રિયાસ, ધીઝ આર ધ એસેસરીઝ ઓર્ગન. ક્લિયર? હવે જો હવે શું છે કે લીવર છે તો લીવરના બે લોબ હોય છે. રાઈટ લોબ, 4 લોબ હોય છે. રાઈટ લોબ, લેફ્ટ લોબ, ક્વોડ્રેટ અને ક્યુડેટ. ક્વોડ્રેટ ક્યુડેટ ને ભૂલી જાઓ, બે લોબ છે, રાઈટ લોબ, લેફ્ટ લોબ બરાબર. તો અહીંયા લખ્યું છે જો, રાઈટ હિપેટિક ડક્ટ, LHD, લેફ્ટ હિપેટિક ડક્ટ, પછી કોમન હિપેટિક ડક્ટ. બાઇલ પ્રોડ્યુસ ક્યાં થાય છે? તો લીવરમાં થાય છે બરાબર. લીવર બનાવે છે બાઇલને, બાઇલ સોલ્ટ, કે જે ફેટના ડાયજેશનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. ફેટ એટલે મીન્સ આપણે કોઈ વાસણ તેલ વાળું છે તો એને કઈ રીતે સોલ્ટ સાથે કરીએ છીએ ને, ઘસીએ તો થઈ જાય ને ક્લીન. તો બાઇલ સોલ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ ફેટ ઇમલ્સિફિકેશન. ફેટના ડાયજેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? લીવરે પ્રોડ્યુસ કરી દીધું. હવે ક્યાં જશે? ગોલ બ્લેડરમાં જશે. અહીંયા ગોલ બ્લેડરમાં સ્ટોર થાય જ્યાં સુધી ફૂડ આવ્યું નહીં સ્ટમકમાં ને ઇન્ટેસ્ટાઇનમાં, ત્યાં સુધી ગોલ બ્લેડરમાં જ સ્ટોર થશે અને એક્સેસ વોટર છે ને ત્યાં એબ્ઝોર્બ થઈ જાય છે. ક્લિયર? હવે જે આ બાઇલ સોલ્ટ છે ને એ બધા નીચે આવે છે બરાબર. જોડે જોડે પેપ્સિન, ટ્રિપ્સિન, પેપ્સિનોજન, ટ્રિપ્સિનોજન એવું બધું નહોતું જે પ્રોટીનના મેટાબોલિઝમમાં હેલ્પ કરે, તો એ બધું કોણ બનાવે છે? પેન્ક્રિયાઝ બરાબર. જે આપણા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ છે તે બધું બનાવે કોણ? પેન્ક્રિયાઝ. ફેટનું લીવરે બનાવ્યું બાઇલ સોલ્ટ. પેપ્સિનોજન, ટ્રિપ્સિનોજન છે ને પ્રોટીન મેટાબોલિઝમમાં હેલ્પ કરે છે. તો આ બંને ભેગા થયા, પેન્ક્રિયાટિક ગ્રીન કલરની ડક્ટ આવી બરાબર. હવે આ ડક્ટ અને આ ડક્ટ બંને ભેગા થયા. હવે અહીંયા એક પોઈન્ટ છે જેને કહેવાય છે સ્ફિન્ક્ટર ઓફ ઓડી. અહીંયા બરાબર, યા તો હિપેટો પેન્ક્રિયાટિક સ્ફિન્ક્ટર ઓર એમ્પ્યુલા, આવું કોથળી જેવું પાઉચ બને છે જેની અંદર બધું રહે છે, એટલે એનું નામ છે એમ્પ્યુલા. હવે એ સ્ફિન્ક્ટર નીચેનો ઓપન થાય તો તરત જ બધા બાઇલ જતા રહેશે ડિયોડિનમમાં. ડિયોડિનમ એટલે સ્ટાર્ટિંગ પોર્શન ઓફ ધ સ્ટમક. સમજી ગયા ને તમે? હવે આ બધા સિક્રેશન ડિયોડિનમમાં પાયલોરિક વાલ્વથી પાયલોરિક સ્ટેનોસિસ થાય છે ને જે સ્ફિન્ક્ટરનું, ત્યાંથી જેવું ફૂડ ડિયોડિનમમાં આવશે એવું આ હિપેટોપેન્ક્રિયાટિક એમ્પ્યુલા સ્ફિન્ક્ટર ખુલશે. સમજી ગયા? એટલે ફૂડની અંદર આ બધા એન્ઝાઇમ્સ અહીંયા ડિયોડિનમમાં મિક્સ થાય છે. જો અહીંયા લખ્યું છે ને એમ્પ્યુલા ઓફ વેટર, એરિયાનું નામ, ઓર્ગનનું નામ તો યાદ રહે ને કે ડિયોડિનમમાં. એરિયાનું નામ છે ડિયોડિનલ પેપિલા. સમજ પડી ગઈ કે હજી નથી પડી? યસ મેમ. પાયલોરિક સ્ટેનોસિસમાં શું થાય છે? આ પાયલોરસ બંધ થાય છે એટલે બાઇલ વગરની વોમિટ બહાર નીકળશે બરાબર. ફૂડ કન્ટેન્ટ જ હશે. ઓકે, અને બિલકુલ ફૂડ એબ્ઝોર્બ નથી થતું એટલે માલ એબ્ઝોર્પ્શન થઈ જશે. હવે અહીંયા ડિયોડિનમમાં જતું રહ્યું, સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જતું રહ્યું, હર્સ્પન્સ ડિઝીઝમાં, મીન્સ ઘણા બધા ન્યુટ્રિશન એબ્ઝોર્બ થઈ ગયા છે. પણ અહીંયાથી જે વોમિટ થશે ડિયોડિનમના નીચેના કોઈ પણ પોર્શનમાંથી, ઇન્ટુ સસેપ્શન હોય, હર્સ્પન્સ ડિઝીઝ હોય, મેગા કોલોન કંઈ પણ ડિયોડિનમના નીચેના એરિયામાંથી વોમિટ થાય છે મતલબ એ બાઇલ સ્ટેઇન્ડ હશે. ક્લિયર? કારણ કે બાઇલ અંદર એન્ટર થઈ ગયેલા હશે. હવે લાર્જ ઇન્ટેસ્ટાઇન બાજુથી થાય છે વોમિટમાં બધું આવે છે કન્ટેન્ટ, ત્યારે ફિકલ વાળી વોમિટ થશે. ક્લિયર? જો failure to pass meconium stool, refusal to suck,
abdominal distension અને કેવી વોમિટ? bile stained vomit. ખ્યાલ આવી ગયો ને કેમ એવી વોમિટ? because it is the Hirschsprung's disease. ડિયોડિનમની નીચેની બાજુથી બધું બહાર આવશે. Children, failure to gain a weight કારણ કે failure to thrive હશે. delayed growth, abdominal distension, vomiting. હવે છે ને અહીંયા આગળ કોન્સ્ટિપેશન અને અલ્ટરનેટિંગ વિથ ડાયેરિયા. ક્યારેક કોન્સ્ટિપેશન થશે, ક્યારેક ડાયેરિયા થશે. પણ સ્ટૂલ કેવું હશે? રિબન લાઈક અને ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ. કારણ કે બહુ દિવસ સુધી એ રહેશે પછી સ્ટૂલ પાસ થશે તો પછી ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ હશે. ઇન્ટરવેન્શન્સ મેન્ટેન લો ફાઈબર. રિબન લાઈક સ્ટૂલમાં ખબર પડી ગઈ કે જે આમ પોર્શન છે સ્ટૂલ પાસ કરવાનો એ થોડો નેરો થઈ ગયેલો છે તો આમ નાનું નાનું સ્ટૂલ બહાર આવશે. મેન્ટેન અ લો ફાઈબર, હાઈ કેલરી, હાઈ પ્રોટીન ડાયટ. Parental nutrition may be necessary in extreme situations. Administer stool softeners as prescribed. Administer daily rectal irrigation with prescribed fluid solutions to promote adequate elimination and prevent obstruction as prescribed. Surgical management include pre-operative interventions, assess bowel function, administer bowel preparation as prescribed, maintain nil per oral status, monitor hydration and fluid electrolyte status, provide a fluids intravenous as prescribed for the hydration. Administer antibiotics or a colonic irrigations with an antibiotic solutions as prescribed to clear the bowel of the bacteria. કે એન્ટીબાયોટિક્સ આપવાની અને કોલોનિક ઇરિગેશન કરવાનું, હાઇડ્રેશન વધારે આપવાનું, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ના થાય એ ધ્યાન રાખો. મોનિટર ફોર ધ સ્ટ્રિક્ટ ઇન્ટેક આઉટપુટ, obtain the weight, measure abdominal girth daily, avoid taking the temperature rectally. Okay, rectal temperature avoid કરો. Monitor for the respiratory distress associated with the abdominal distension. Surgical management, post-operative interventions, monitor the vital signs, avoiding taking the temperature rectally. Measures abdominal girth daily and as per requirement. Assess the surgical site redness, swelling and drainage. જે સર્જરી કરો છો ત્યાં આગળ. Assess for the stoma if present for the bleeding or the skin breakdown. Normal stoma would be red and moist. Assess the anal area for the presence of the stool. Redness or discharge. બરાબર ના થોડું થોડું stool pass કરેલું હોય. Maintain nil per oral status as prescribed and until bowel sound return or the flatus is passed, usually within 48 to 72 hours. બરાબર એટલામાં પાસ કરશો. See, this is the photo of intussusception. નામ છે એનું ઇલિયોકોલિક intussusception. હવે કોલોન હોય ને આ છે એસેન્ડિંગ કોલોન છે, આ છે એપેન્ડિક્સ. બરાબર હવે શું થઈ ગયું છે અહીંયા ગળી પડી ગઈ છે કોની? તો ઇલિયમની. ઇલિયમ અંદર ઘૂસી ગયું છે. જો કઈ રીતે ઘૂસ્યું છે મારો એરો જુઓ. આખું આમ કરીને આમ એટલે ઇન્ટેસ્ટાઇન નો એક પોર્શન આમ અંદર ઘૂસી જાય બીજા પોર્શન ને. ધારો કે આમ કોલોન જતું હોય બરાબર પણ એ આમ કઈને આમ અંદર ઘૂસી જાય. ક્લિયર ને? થોડી ગળી પડી જાય અંદર. ખબર પડી હોય તો જ હા પાડજો. પડી ગઈ? આમ 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 એવું ટાઈપનું એનું હશે. હવે આવું થયું ને એટલે અહીંયા ગળી પડી છે ને એ ગળીના લીધે અહીંયા બધે શું થશે? સેલ ડેડ થશે, નેક્રોસિસ થશે, ઇન્ફેક્શન થશે, ઇસ્ચેમિયા થશે. ઓકે, હવે આપણે આગળ જોઈ લઈએ આમાં જ. Maintain nasogastric tube to allow the intermittent suction until peristalsis return. દરેક ડાયજેશનમાં ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જ્યારે નીચેની સાઈડ પર સર્જરી થાય કે કંઈ પણ હોય અને
ઓરલ ઇન્ટેક બંધ હોય, બરાબર? તે બધી જ વખતે આપણે આ કામ કરવાનું છે. ડીકોમ્પ્રેશન, નેઝોગેસ્ટ્રિક સક્શન, ઓકે, આરટી એસ્પિરેશન, એ બધું કરવાનું છે. મેન્ટેન IV fluids until the child tolerate appropriate oral intake, advancing the diet from a clear liquid to the regular as tolerated as prescribed. Assess for the dehydration, fluid overload, monitor strict intake output, obtain daily weight. Assess for the pain, provide comfort measures as required, provide the parents with instruction regarding colostomy care and skin care. Skin intact રહે, બરાબર? સ્કિનની આજુબાજુ ઇરિટેશન ના થઈ જાય, રેડનેસ ના થઈ જાય, ઇન્ફેક્શન ના થઈ જાય, એસ્કોરિએશન ના થઈ જાય. Teach the parents about the appropriate diet as the need for the adequate fluid intake. ઓકે, હવે છે ઇન્ટુસસેપ્શન, જેની આપણે ફિગર થોડીક જોઈ લીધી. શું થાય છે? ટેલિસ્કોપિંગ થાય છે. આમ કરીને આમ ગળી પડીને બહાર નીકળે છે ને કોલન, એટલે આમ એકની અંદર બે એક પડ ઘૂસી ગયું. ટેલિસ્કોપિંગ ઓફ વન પોર્શન ઓફ ધ bowel into the another portion. The condition result in obstruction to the passage of the intestinal content. Assessment. Colicky abdominal pain that causes the child to scream and draw the knees to the abdomen, similar to the fetal position. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અંડરલાઈન કરજો. Draw the knees to the abdomen. ક્લાસિક સાઇન આવું લખેલું દેખાય ને એટલે સીધું તમારે ઇન્ટુસસેપ્શન વિચારવાનું. ક્લેન્ચ ધ ફિસ્ટ, બરાબર? જોશથી બેબી રડે અને આપણે બેબી કેવું આમ સૂતેલું હોય, બરાબર? તો સૂતા સૂતા એના નીસ ખરો ને એ પેટ બાજુ લાવે ટાઈટ, બરાબર? તો એનો મતલબ એમ છે એને કોલિકી પેઇન છે. કોલિકી એબ્ડોમિનલ પેઇન ધેટ કોઝ ધ ચાઇલ્ડ ટુ સ્ક્રીમ, જોશથી રડવાનું, પ્લસ ડ્રો ધ નીઝ ટુવર્ડ્સ ધ એબ્ડોમન, નીને એબ્ડોમન તરફ લાઈને રડે, સિમિલર ટુ ફીટલ પોઝિશન. ક્વેશ્ચનમાં આ રીતે જ એનું ડિસ્ક્રિપ્શન હોય છે. વોમિટિંગ ઓફ ધ ગેસ્ટ્રિક કન્ટેન્ટ ઓર બાઇલ સ્ટેઇન ફીકલ એમેસિસ. ખબર પડી ગઈ? સમટાઈમ સ્ટાર્ટિંગની વોમિટ થશે તો ગેસ્ટ્રિક કન્ટેન્ટ નીકળશે. હવે ઇન ડેપ્થ અંદરથી વોમિટ આવતી હશે તો બાઇલ સ્ટેઇન પણ આવે, ફિકલ વોમિટ પણ થાય જો પાછળના પોર્શનની અંદર હોય તો. જેમ કે આ ઇલિયોસિકલ છે તો છેક ઇલિયમ સુધી પહોંચી ગયું ત્યાં સુધી તો ફિકલ મેટર બની ગઈ હોય, તો ત્યાંથી વધુ રિગર્જિટેટ થઈને વોમિટમાં બહાર આવે. એટલે એનું સ્ટૂલ કેવું છે જુઓ, કરંટ જેલી લાઇક સ્ટૂલ, અંડરલાઈન કર દો. ક્યાંય બી થ્રુ આઉટ એન્ક્લેક્સ ક્યાંય પણ તમને કરંટ જેલી લાઇક સ્ટૂલ વર્ડ દેખાય એટલે તમારે એક જ વસ્તુ વિચારવાનું, ઇન્ટુસસેપ્શન, બરાબર? Stools containing blood and mucus, hypoactive and hyperactive bowel sound, tender distended abdomen, possibly with a palpable sausage shape mass, underline કર દો, એવું પણ પૂછાય છે. In upper right quadrant, બરાબર? અપર સાઈડ અને રાઈટ સાઈડના ક્વાડ્રન્ટમાં સોસેજ શેપ માસ્ક હશે. Now interventions. Monitor for the sign of perforation and shock as evidenced by fever. શું કરવાનું છે? મોનિટર કરવાનું છે. શું? સાઇન ઓફ પરફોરેશન એન્ડ શોક. કારણ કે કંઈ પણ જગ્યાએ મીન્સ પેનિટ્રેટ થઈ ગયું, કટ થઈ ગયું, તૂટી ગયું તો બધું જ કન્ટેન્ટ પેરિટોનાઇટિસ થઈ શકે, બરાબર? પેરિટોનિયમમાં લીક થઈ જશે આ બધું અને શોક થઈ જશે. એવિડન્સ બાય ધ ફીવર, ઇન્ક્રીઝ હાર્ટ રેટ, ચેન્જીસ ઇન લેવલ ઓફ કોન્શિયસનેસ, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે, ડિક્રીઝ થઈ જશે, એન્ડ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એન્ડ report immediately. If there is a respiratory distress, to report immediately. Antibiotics, IV fluid, and decompression via nasogastric tube may be prescribed. મેં સમજાઈ દીધું ને?
કે નીચે કંઈ પણ થાય છે, બરાબર, એટલે હવે વોમિટ થાય છે, તમે વિચારો એનું કન્ટેન્ટ ખાલી કરતા રહેવું બહુ જ જરૂરી છે. જે સિક્રીશન્સ છે ખાલી કરતા રહેવું જરૂરી છે. Monitor for the passage of the normal brown stool, which indicates that the intussusception has reduced itself. હમ જો એવું થાય નિયોનેટ બેબી છે અને એવું થઈ જાય કે જે આપણે કશી વધારે ટ્રીટમેન્ટ કરીએ એ પહેલા જ નોર્મલ બ્રાઉન સ્ટૂલ પાસ કરવા લાગે છે તો એમ કહી શકીએ કે આપણે એનું ઇન્ટુસિસેપ્શન ધીરે ધીરે રિડ્યુસ થયું. શેનાથી એવું થશે કહું, ડીકોમ્પ્રેશન કરીએ, એનીમા આપીએ, બરાબર, એવી કોઈ પણ પ્રોસિજર હોય તેનાથી એવું ચાન્સીસ છે. પ્રિપેર ફોર ધ હાઇડ્રોસ્ટેટિક રિડક્શન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ if no sign of perforation or a shock occur. In hydrostatic reduction, જો air or a fluid is used to exert a pressure on an area involved to lessen, diminish or resolve the prolapse. બરાબર, જે આમ ગળી થઈ ગઈ છે ને, બરાબર, આમ કઈ આમ ઇન્ટેસ્ટાઇનની ગળી થઈ ગઈ છે, બરાબર, તો શું કરે છે આપણે એના પ્રેશરમાં એર જવા દઈએ છે, બરાબર, પ્રેશરની અંદર ફ્લુઇડ જવા દઈએ છે, તો શું થશે, એ ગળી આમની બદલે આમ થોડી થોડી આમ ડાયલેટ થતી આવી શકે ને, તો સર્જરી કરવાની જરૂર પડે નહીં. સમજ પડી ને હાઇડ્રોસ્ટેટિકની અંદર, બરાબર. તમને ઇન્ટુસસેપ્શન ફિગરનો આઈડિયા આવી ગયો છે ને, કે હું કશું બતાવું, આમ કરીને આમ અંદર ઘૂસી ગઈ છે, પાઇપની અંદર પાઇપ ઘૂસી જાય ને એવી રીતે, બરાબર. જો હું બતાવી દઉં તમને. હવે આપણને એ ખબર છે કે કોઈ બી કોલનનો કોઈ પણ પોર્શન જે કોન્ટ્રાક્શન ને રિલેક્સેશન થાય છે, બોવેલ મુવમેન્ટ થાય છે, બરાબર. હવે આ બંને તો સિમિલર હતું, આ બંનેનો ડાયામીટર સરખો જ હતો, પણ હવે અહીંયા કોન્ટ્રાક્શન થયું અને અહીંયા ડાયલેટેશન રહી ગયું, બરાબર. કોન્ટ્રાક્શન ના આવ્યું એમાં, તો શું થઈ ગયું, સોરી, જો બંને કોલોન જ છે પણ કોન્ટ્રાક્શન ડાયલેટેશન થાય છે, બરાબર, તો અહીંયા ડાયલેટ થઈ ગયું ને અહીંયા કોન્ટ્રાક્શન આવ્યું ને એ જ ટાઈમે આ અંદર ઘૂસી ગયું. સમજી ગયા ને, આખું આમ પેરેલલ જતું હતું પણ આમ અંદર ઘૂસી ગયું, તો આ શું થઈ ગયું, ઇન્ટુ સસેપ્શન થઈ ગયું. હવે અહીંયાથી એકદમ જો ફોર્સફુલી એર જાય, વોટર જાય, તો શું આ ગળી જે પડેલી છે એનામાં ખોલતા ખોલતા આમ થઈ જાય, બરાબર, અને કન્ટિન્યુટી બોવેલની રહે, સર્જરી કરવી ના પડે. સમજ પડી ગઈ, ખુશી? તો that is called telescoping. Okay. હવે પ્રિપેર હાઇડ્રોસ્ટેટિક રિડક્શન, પોસ્ટ હાઇડ્રોસ્ટેટિક રિડક્શન્સ. હવે આયા તો ફ્લુઇડ, બંનેથી ટ્રાય કરીને થયું. મોનિટર ફોર ધ રિટર્ન ઓફ ધ નોર્મલ બોવેલ સાઉન્ડ. નોર્મલ બોવેલ સાઉન્ડ આયા. ફોર ધ પેસેજ ઓફ ધ બેરિયમ એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટૂલ. બેરિયમ નાખ્યું હોય તો એ પણ જુઓ. Administer clear fluid and advance the diet gradually as prescribed. If surgery is required, post-operative care is similar to care after the abdominal surgery. Procedure may be done via laparoscope. પ્રોસિજર ખાલી આટલા નાના ઇન્સિજનથી લેપ્રોસ્કોપથી કરી શકાય છે, લેપ્રોટોમી કરવાની જરૂર નથી. હવે જો નવી બે ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. એબ્ડોમિનલ વોલ ડિફેક્ટ, એબ્સન્સ ઓફ એબ્ડોમિનલ વોલ, આગળની એબ્ડોમિનલ વોલ હોય જ નહીં એવું, બરાબર. તો પહેલા છે અમ્ફેલોસિસ, બરાબર. તો અમ્ફેલોસીલ, તો એ પહેલા શું છે, સીલ હશે, બરાબર. Refers to the herniation of the abdominal content through the umbilical ring, usually with the intact peritoneal sac. પેરિટોનિયલ લેયર ખબર છે આપણને કે એની અંદર બે લેયર હોય પેરિટોનિયલ લેયરમાં. એક પરાઇટલ લેયર હોય, બરાબર,
આપણા ઓર્ગન કશું મહેંદી કરીએ છીએ ને, મહેંદીની બહાર પણ લેયરો બનાવીએ છીએ ને, એમ આપણા ઓર્ગન્સ છે, બરાબર, એબ્ડોમિનલ ઓર્ગન. તો એક છે એને અટેચ છે, ટચ થયેલું છે, તો એને કહેવાય વિઝેરલ લેયર. અને એક થોડુંક બહારની બાજુનું ડબલ લેયર છે, તો એને કહેવાય પરાઇટલ લેયર. ક્લિયર? બંનેને કમ્બાઇનલી શું બનાય? પેરિટોનિયલ લેયર. બંનેની વચ્ચેની જગ્યા પડે છે એને શું કહેવાય? પેરિટોનિયલ સ્પેસ. બરાબર? બંનેની જે સ્પેસ છે, પેરિટોનિયલ સ્પેસ, એની અંદર જે ફ્લુઇડ છે એને શું કહેવાય? પેરિટોનિયલ ફ્લુઇડ. આટલું ક્લિયર? હવે એવું કે છે કે અહીંયા સીલ છે ને, મતલબ કે એની આજુબાજુ લેયર પ્રોટેક્ટેડ છે, લેયર અને કવરિંગ છે. જ્યારે ગેસ્ટ્રોસ્ટિયાસિસ છે ને, એની અંદર કોઈ જાતનું કન્ટેન્ટ હોય નહીં, મીન્સ કવરિંગ હોય નહીં. જો there is a absence of abdominal wall and abdominal content. La image is absence of abdominal wall અને જે abdominal content છે એ શેનાથી સીલ હોય? પેરિટોનિયલ લેયરથી સીલ હોય. બરાબર? જો સીલ કરેલું છે, સીલ થયેલું જોયું આ બાજુ? ઇન્ટેસ્ટાઇન બધા દેખાય છે પણ પેરિટોનિયલ લેયરમાં કવર્ડ છે. જો આ જો અહીંયા આડો છેદ બતાવ્યો, આખું પેરિટોનિયલ લેયર ને બ્લુ કલરની લાઇનિંગ છે ને એ પેરિટોનિયલ ફ્લુઇડ. જે મેઝેન્ટ્રી કહીએ છીએ ને એબ્ડોમિનલ ઓર્ગનમાં, રીટ્રોપેરિટોનિયલ તો બેક સાઇડ ઓફ ધ પેરિટોનિયમમાં. ક્લિયર? પેરિટોનિયલ એબ્ડોમિનલ ઓર્ગનને કવર કરતું લેયર. ચલો અમ્ફેલોસીલ જોઈ લીધું. ગેસ્ટ્રોચિયાસિસ. જો આમાં પણ એબ્સન્સ ઓફ એબ્ડોમિનલ વોલ છે અને પ્રોટ્રુઝન ઓફ એબ્ડોમિનલ કન્ટેન્ટ છે. જો આ કેવા ફોટા છે, બધા જ ઇન્ટેસ્ટાઇન કેવા છે? બહાર છે. આનાય બહાર જ છે પણ એની આજુબાજુ એમને કશુંક લપેટી દીધું છે, પોઝિશનમાં રહે, સ્ટરાઇલ રહે એના માટે, જ્યાં સુધી સર્જરી ના કરે ત્યાં સુધી. જોયું? આખા ઇન્ટેસ્ટાઇન બહાર હોય. Omphalocele refers to the herniation of the abdominal content through the umbilical ring, usually with an intact peritoneal sac. The protrusion is covered by the translucent sac that may contain bowel or other abdominal organs. Rupture of the sac results in a evisceration of the abdominal content. હવે આપણે આવ્યું હતું જ ને એવિઝરેશન ને ડેહિસન્સ નતું આવ્યું? બરાબર? શું હતું એવિઝરેશન? અંદરના ટિશ્યુઝ જે છે એ
બહાર visible. હા, ટીશ્યુ નહીં, આપણે ઓર્ગન. વિઝેરા વર્ડ આવે ને એટલે ઓર્ગન. વિઝેરા વર્ડ આવે ને ત્યાં ઓર્ગન વિચારવાનું, બરાબર. એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇન બહાર આવી જશે. જો શું કેમ રપ્ચર ઓફ ધ સેક એટલે રપ્ચર ઓફ ધ પેરિટોનિયલ કેવિટી થઈ જાય ભૂલમાં યા એક્સિડેન્ટલી, ઓકે, તો વિઝરેશન ઓફ એબ્ડોમિન એટલે કે ઇન્ટેસ્ટાઇન બધા બહાર આવી જશે, બરાબર. Immediate after birth, the sac is covered with the sterile gauze. હવે આને અંડરલાઈન કરી લો. સ્પાઇના બાઇફિડા હોય, કંઈ પણ આવું પ્રોટ્રુઝન દેખાય, અમ્ફેલોસીલ, પછી એન્સેફેલોસીલ, અંબોડાવાળી જગ્યાએ કશું પ્રોટ્રેઝન થયેલું છે. મેનિન્ગોસીલ ને મેનિન્ગોમાઇલોસીલ, કોઈ પણ જગ્યાએ આવું બોડીનું અંદરનું બહાર છે ત્યારે હંમેશા sterile gauze soaked in a normal saline to prevent dying of the abdominal content. A layer of plastic wrap is placed over the gauze to provide additional protection against moisturizer loss. સમજ પડી ને? ભીનું ભીનું તમે મૂકી દીધું સ્ટરાઇલ સોક્ડ, બરાબર, એને મોઇશ્ચરાઇઝ રાખવા માટે અને ડેથ થતા અટકાવવા માટે, પણ એની આજુબાજુ પણ શું લગાવી દેવાનું? પ્લાસ્ટિકને અટેચ કરાવી દેવાનું, ઓકે. તો એમાંથી હીટ લોસ થાય નહીં, ડ્રાઈંગ થાય નહીં ગોઝ પીસનું. Monitor for the vitals frequently every 2 to 4 hours, particularly temperature, because the infant can lose heat through the sac. Pre-operatively, maintain nil or oral status, administer IV fluids as prescribed to maintain hydration and electrolyte balance. Monitor for the sign of infection and handle the infant carefully to prevent rupture of the sac. બરાબર, પ્રી ઓપરેટિવલી બહુ સાચવીને ફેરવવું જોઈએ, અધરવાઇઝ સેક શું થઈ જશે? રપ્ચર થઈ જશે. હાઇડ્રેશન મેન્ટેન રાખવાનું, ગોઝથી કવર કરવાનું. હવે પોસ્ટ ઓપરેટિવલી કંટ્રોલ પેઇન, પ્રિવેન્ટ ઇન્ફેક્શન. પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેક્શન લાગે, બેબી નાનું છે એટલે ઇન્ફેક્શન લાગે, આવી કોમ્પ્લિકેટેડ એબ્ડોમિનલ સર્જરી છે, સ્ટૂલ રિગાર્ડિંગ ઇન્ફેક્શન લાગે. Maintain fluid and electrolyte balance and ensure adequate nutrition. ચલો હવે આવ્યું બીજી કન્ડિશન, ગેસ્ટ્રોસ્ટિયાસિસ. બરાબર, એ ખબર પડી ગઈ ને અમ્ફેલોસીલમાં. ગેસ્ટ્રોચિયાસિસમાં પણ, કારણ કે આપણે બીએસસીમાં આવી કન્ડિશન કદાચ તમે નહીં જોઈ હોય ધ્યાનથી, તો ભણેલા છો. Gastrosteasis occurs when the herniation of the intestine is lateral to the umbilical ring. No membrane covers the exposed bowel. જે બોવેલની લૂપ છે એને કોઈ મેમ્બ્રેન કવર કરતું નથી. અહીંયા કોઈ સીલ છે નહીં, આખું ઓપન એબ્ડોમિનલ કન્ટેન્ટ બહાર છે. વિચારો, ઇન્ટેસ્ટાઇન બધા બહાર ફરે છે. The exposed bowel is covered loosely in એટલે હવે આપણે શું કરવું પડે? બોવેલને એમ થોડા લટકાવતા ફરાય, બેબીને આમ લઈને ફરીએ ત્યારે, ઓકે. તો આપણે બધાને ભેગું કરવાનું. Loosely in saline soaked pad and the abdomen is loosely wrapped in a plastic drape or as per the agency approved drape. Wrapping directly around the exposed bowel is contraindicated. બોવેલને ડાયરેક્ટલી પ્લાસ્ટિકના ટચમાં રાખીને કરાય? રેપ નહીં કરાય. Because it exposed bowel expands, wrapping could cause a pressure and a necrosis. Now preoperative. Care is similar to the amphelocele. Surgery is performed within several hours. બરાબર, જો અહીંયા ડેઝ બી નથી લખેલું, અવર્સ જ. ઓન ધ ડે ઓફ ડિલિવરી જ સર્જરી કરી લે. After the birth, because no membrane is covering the sac, કારણ કે એની પર કોઈ પ્રોટેક્શન છે નહીં. Post operatively, no, most infant develop prolonged ileus, required mechanical ventilation and
need parental nutrition, otherwise care is similar to that for the amphelocele. Now umbilical and inguinal hernia and hydrocele. An umbilical hernia is a protrusion of the bowel through an abnormal opening in the abdominal wall. In children, hernia most commonly occurs at the umbilicus and also through the inguinal canal. A hydrocele is presence of the abdominal fluid in the scrotal sac. Umbilical hernia means umbilical hernia એટલે શું પહેલા પ્રોટ્રુઝન ઓફ ધ ઓર્ગન બરાબર બીજા ઓર્ગનમાં પ્રોટ્રુઝન થઈ જતું હોય એક ઓર્ગનનું ધારો કે મારા મસલ્સ વીક થઈ ગયા કોઈ જગ્યાએ તેની આ બાજુનું ઓર્ગન છે ને અહીંયાથી આમ ઉપસીને આ બાજુની સાઈડ પર થોડું થોડું જતું રહે તો દેટ ઇઝ કોલ્ડ હર્નિયા અમ્બિલિકલમાં શું થાય છે પ્રોટ્રુઝન ઓફ બોવેલ જ છે શેમાં તો abnormal opening of the abdominal wall માં જનરલી ક્યાં થતું હોય છે થ્રુ ધ ઇન્ગ્વાઇનલ કેનાલ ગ્રોઇનની એરિયામાં અને હાઇડ્રોસિલ હું તમને ફોટા જ બતાવું એટલે તમને આઈડિયા આવી જાય જોયું બેબી બોર્ન થાય ને ત્યારે આવું અમ્બિલિકલ હર્નિયા થાય તો એને કહેવાય કોન્જેનાઇટલ અમ્બિલિકલ હર્નિયા બરાબર પણ પછી ઘણી વાર એવું થાય કે અમ્બિલિકલ હર્નિયા ક્યારેક ક્યારેક લેટર ઓન પણ થાય ઓવરવેટના લીધે ઓબેસિટીના લીધે પ્રેગ્નન્સીના લીધે જો આ પ્રેગ્નન્ટ મધરનું અમ્બિલિકલ હર્નિયા છે શેર સ્ક્રીન નહીં થાય ને. ઓકે જો આ પહેલો સેક અમ્બિલિકલ રિજિયનમાંથી ઇન્ટેસ્ટાઇન બહાર નીકળ્યું જોયું આવું દેખાય સ્મોલ બેબીઝને હોય અમ્બિલિકલ હર્નિયા પેરેન્ટ્સને એડવાઇસ કરતા હોઈએ છીએ કે ભાઈ એના ઉપર પ્રેશર કરીને દબાવવાનું નથી સમટાઈમ્સ ઓબેસ પર્સનમાં પણ અમ્બિલિકલ હર્નિયા હોય પ્રેગ્નેન્ટ મધર હોય ત્યારે પણ હર્નિયા થઈ જાય અમ્બિલિકલ હર્નિયાના ચાન્સીસ હોય કેમ આવું કારણ કે અમ્બિલિકસ વાળું જે મસલ્સ છે ને વીક થઈ ગયા છે તો બિચારા આમ ઢીલા ઢાલા થતા આમ પોળા થવા લાગે તો ત્યાંથી ઇન્ટેસ્ટાઇન બહાર આવવા લાગે ક્લિયર જ્યારે બેબીઝમાં હોય ત્યારે આપણે એવું કહેતા હોય છે કે થોડું વેઇટ કરો 5-7 years એજ થશે ત્યાં સુધી જાતે જ મટી જશે પણ નેવર ટ્રાય ટુ ઓર અટેમ્પ ટુ કોમ્પ્રેસ ઇટ બરાબર પ્રેશર અપ્લાય કરવાનું નહીં જો ઇન્ગ્વાઇનલ હર્નિયામાં કેવું થાય છે ગ્રોઈંગ અને એમાંથી ઇન્ટેસ્ટાઇનની લૂપ બહાર નીકળે જોઈ ઇન્ગ્વાઇનલ કેનાલમાંથી પેશન્ટ છે ને સૂઈ જાય ને પછી આપણે એના ગ્રોઈન ઉપર આમ હાથ મૂકીએ અને એવું કહીએ કે ખાંસી ખાય ને એટલે એનું ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર વધે તો તરત જ હર્નિયા થયું હોય ને ઉપસીને આવી જાય આપણે ફીલ કરી શકીએ જો અહીંયા આગળ એનું એનાટોમિકલ પિક્ચર છે આવી રહ્યું જો પેશન્ટનું આવું લાગે ગ્રોઈન રિજિયન હાઇડ્રોસીલ છે ને એ સ્ક્રોટલમાં થાય ફ્લુઇડ કલેક્શન થઈ જાય સીલ છે અને શું હાઇડ્રો મીન્સ વોટર જો જો આવું મોટું સ્ક્રોટમ થઈ ગયું હોય જો આવી રહ્યું
કશું જ ના કરે, સર્જરી કરતા કરતા આ લેયર ઉપર છે ને આમ સ્ટેબ નાઇફ થી સ્ટેબ કરે તો બધું જ વોટર બહાર આવી જાય. જોયું ને અહીંયા? જો આ અબનોર્મલી લાર્જ સ્ક્રોટમ હોય પેશન્ટનું. જો કોઈ પણ પર્સન ડાયગ્નોઝ કરી શકે. બીજું છે જો ડાયાફ્રાગમેટિક હર્નિયા. ડાયાફ્રામ છે ને જુઓ, ડાયાફ્રામ થી અલગ થાય બરાબર, ઉપરની થોરાસિક કેવિટી, નીચેની એબ્ડોમિનલ કેવિટી. ઓકે, હવે ડાયાફ્રામ ગમે તે એરિયામાંથી, લેફ્ટ યા તો રાઈટ, બંનેમાંથી ગમે તે બાજુથી વીક થાય છે. વીક થશે ને એટલે આવી રીતના એ બાજુનો એરિયા ઉપર જશે. તો ઇન્ટેસ્ટાઇનના લૂપ ક્યાં ગયા? આ બાજુ લેફ્ટ સાઈડ ગયા ને, આ લેફ્ટ સાઈડ કહેવાય. લેફ્ટ સાઈડ બરાબર. લેફ્ટ સાઈડ ઉપરની સાઈડ પર જોયા કેવા પ્રોટ્રુડ થયા, કારણ કે લેફ્ટ સાઈડના ડાયાફ્રાગમેટિક મસલ્સ વીક થઈ ગયા છે. રાઈટ સાઈડ હોય તો રાઈટ સાઈડના. जो हाइटल हर्निया, हाइटस और हाइटल, મિડલ જ્યાંથી આમ ઇસોફેગસ બહાર નીકળે છે ને, ઇસોફેગસ થી સ્ટમક જાય છે, એ જ જગ્યાએ ડાયાફ્રામના મસલ્સ વીક થઈ ગયા, તો સ્ટમક અડધું ઉપર જતું રહ્યું. જોયું? થોરાસિક કેવિટીમાં. સો ધેટ ઇઝ કોલ્ડ હાઇટલ હર્નિયા. બરાબર. કેટલા ટાઈપના હર્નિયા જોયા આપણે? 4. 2 4. 4. હા, હાઇટલ, ડાયાફ્રાગમેટિક, Umbilical and inguinal. umbilical and inguinal. Hydrocele is the presence of abdominal fluid in the scrotal sac. હવે જુઓ umbilical hernia. Soft swelling or a protrusion around the umbilicus that is usually radiculable with the reducible for with the finger. Finger થી પ્રેસ કરીશું તો reduce થઈ જશે. Inguinal hernia. Inguinal hernia refers to the painless inguinal swelling that is reducible. Swelling may disappear during period of rest and is most noticeable when the infant cries and cough. એટલે આપણે ખાંસી ખાવાનું કહીએ છીએ તો સ્વેલિંગ ખબર પડી જાય ઇન્વાઇનલ એરિયામાં. Now, incarcerated hernia occurs when the descended portion of the bowel becomes a tightly caught in the hernial sac, compromising the blood supply. Okay. This represents a medical emergency requiring surgical repair. Assessment findings include irritability, tenderness at the side, anorexia, abdominal distension, and difficulty in defecating. The protrusion cannot be reduced, and the complete intestinal obstruction and gangrene may occur. બરાબર, protrusion reduce એના લીધે gangrene પણ થઈ જાય અને intestinal obstruction થઈ જાય. Now, non-communicating hydrocele has no communication with the peritoneum. Fluid comes from the mesothelial lining. બધા ટીસ્યુમાંથી
ટ્યુનિકા વજાઇનાલિસ માંથી એટલે ટેસ્ટિસ માંથી, બરાબર. હાઇડ્રોસીલ usually disappear by the age 1 year as the fluid is reabsorbed, બરાબર. ફ્લુઇડ reabsorb થઈ જશે તો એનું હાઇડ્રોસીલ મટી જશે કારણ કે નોન કમ્યુનિકેટિંગ છે, બરાબર. એ કોઈ જગ્યાએથી લીક થઈને આવતું નથી, પેરિટોનિયલ થી કન્ટિન્યુઅસ આવતું નથી. થોડું ઘણું ફ્લુઇડ છે એપિથેલિયમ અને વજાઇનાલિસ ટીસ્યુનું, એ જ જતું રહે છે. પણ જો communicating hydrocele is associated with the hernia that remains open from the scrotum to the abdominal cavity. Typically develops when the processing vaginalis remains open and allow the communication with the peritoneum. Assessment include a bulge in the inguinal area or the scrotum that increase with the crying. બરાબર. સ્ક્રોટમ એરિયા છે, ઇન્ગ્વાઇનલ એરિયા છે, ક્રાઇંગ કરે, ખાંસી ખાય, સ્ટ્રેઇન કરે તો એ સ્વેલ થઈ જાય. Decrease when the infant is in rest. Parents may also reported the bulge in smaller in the morning but increase in the size throughout the day. બરાબર. હાઇડ્રોસીલમાં સ્ટાર્ટિંગમાં નાનું નાનું હોય પણ દિવસ જેમ આગળ વધે એમ એની સાઇઝ વધી જાય. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન હર્નિયાના. Monitor vital signs, assess for the wound infection, monitor for the redness and discharge, monitor input and output and hydration status. Advance the diet as tolerated. Administer analgesics as prescribed. Now post-operative interventions. Provide ice bags and scrotal support to relieve the pain and swelling. Instruct the parent that the tub bathing needs to be avoided until the incision heals. Instruct the parents that the strenuous physical activities need to be avoided. Instruct the parents that the straddles toys are avoided for the 2 to 4 weeks. જેની અંદર વધારે પડતું ઉચકવાનું છે, સ્ટ્રેસ લેવાનું છે, દોડાવવાનું છે, તે બધાને. Advise the parent that the scrotum may not immediately return to the normal size. क्या करूं? Okay. સ્ટ્રેડલ ટોયઝ ને ઉપર બેસવાનું ટોય છે, ઘોડા જેવું કે એવું કશું બી નહીં. Constipation and encopresis. Constipation is the infrequent and difficult passing passage of dry and hard stool. Encopresis is the constipation with the fecal incontinence. Children often complain that soiling is involuntary and occur without warning. If the child does not have a neurological or anatomical disorder, encopresis is usually the result of the fecal impactations and an enlarged rectum caused by the chronic constipation. બેબીઝમાં આવું બહુ હોય કે એમને કોન્સ્ટિપેશન્સ રહ્યા કરે, બરાબર. જે એમની પેન્ટી હોય થોડી થોડી ફિકલ મેટર વાળી હોય, વધારે જલ્દી જવાનું પસંદ ના કરે, સ્ટ્રેન્જર જગ્યાએ ટ્રાવેલિંગ હોય ત્યારે બી ના જાય. ઓકે, તો દેટ ઇઝ બીકોઝ ઓફ ફિકલ ઇમ્પેક્ટેશનમાં. કોન્સ્ટિપેશન assessment, abdominal pain and cramping without distension, palpable movable fecal mass, normal or decreased bowel sound, malaise and headache, anorexia, nausea and vomiting. Encopresis, evidence of soiling of clothing, scratching or rubbing of the anal area, fecal odor, social withdrawal.
Interventions maintain a diet high in fiber and fluids to promote the bowel elimination. Select the fiber foods considering the children's likes and dislikes. High fiber fruit છે તો whole grain bread and a grain whole grain breads and or rolls, wheat grain cereals, bran, pancake, waffle, muffin with the fruit and bread, unrefined brown rice. Vegetables, raw vegetable especially broccoli, cabbage, carrot, cauliflower, celery, lettuce, and spinach. Cooked vegetables including those listed above and asparagus, beans, Brussels sprout, corn, potato, rhubarb, जो vegetable નું નામ છે, squash, string beans and turnips. બરાબર બધા છે ને એવું હોય ને તો જોવાના ટાઈપ કરી કરીને અને ટ્રાય કરવાના મેજોરિટી યાદ રહે એવું. ફ્રૂટ્સ, prune, raisin and other dried fruits, raw fruits, especially those with skins, seeds other than ripe banana or avocado. Miscellaneous ની અંદર છે legumes એટલે કે beans, popcorn, nuts and seeds, high fiber snack bar. So these all are the high fiber fruits. Monitor the treatment regimen for the severe encobrasis for a 3 to 6 months. Decrease sugar and milk intake. Administer enema as prescribed until impactation is clear. Monitor for the hypernatremia and hyperphosphatemia when administering repeated enemas. Sign of hypernatremia include increased thirst, dry, sticky mucous membrane, flushed skin. બરાબર. હાઇપરનેટ્રેમિયાના સિમ્ટમ્સ છે ઇન્ક્રીઝ ટેમ્પરેચર, nausea, vomiting, oliguria and lethargy. Sign for the hyperphosphatemia include tetany. હાઇપરફોસ્ફેટેમિયા એટલે એને શું કહીશું? હાઇપોકેલ્શિયમિયા. બરાબર ને, બંને ઓપોઝમાં છે ને, એટલે જ્યારે હાઇપરફોસ્ફેટેમિયા હોય ત્યારે સિમ્ટમ્સ કેવા હોય? હાઇપોકેલ્શિયમિયા વાળા. Include tetany, muscle weakness, dysarrhythmia, and hypotension. Administer stool softeners or laxatives as prescribed. Encourage the child to sit on the toilet for 5 to 10 minutes, approximately 20 to 30 minutes after the breakfast and dinner to assist with the defecation. ટોયલેટ સીટનો યુઝ કરાવવાનો એટલે એને વધારે કમ્ફર્ટેબલ લાગે, ટોયલેટની બહાર આવી જવાનું મન થાય નહીં અને એની પર વધારે ટાઈમ આપવાનો બેસવા માટેનો. ઓકે, તો આપણે એના ઇન્સિડન્ટ એન્કોબ્રેસિસના ઇન્સિડન્ટ ઓછા કરી શકીએ. આટલું રાખ્યા છે. ઓકે, બાય. Okay, ma'am. Bye, ma'am. Amen. કાલે 1 વાગે. Okay, ma'am. હમ.